નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ગયા છે સિમલખેડી ગામમાં, જ્યાં સરપંચનું મકાન છે. તો કંઈ સાપ ઘૂસેલો છે. જો એ સાપ પાઇપમાં ઘૂસી ગયેલો છે. સાપ કયો છે, ઝેરી છે કે બિનઝેરી છે, સાપ નીકાળે તો ખબર પડશે. દોસ્તો, આ પબ્લિક જોઈ શકો છો તમે. દોસ્તો, આ ધામણ સાપ છે અને બધા કારના ડરી ગયા હતા. પાઇપમાં પાણી કીધું સાપ તો બધા જ છોટે, એવું થોડી છે. બિનઝેરી આ પણ સાપમાં ઝેર નથી, આ બિનઝેરી સાપ છે. દોસ્તો, આ સાપ 7-8 ફૂટની લંબાઈ હોય છે આની. આ સાપ હજુ તો બચ્ચું જ છે. એનો પાછળનો ભાગ પીળા કલરનો છે, જોઈ લો તમે. અને એનું મોઢું પાતળું હોય છે, વચ્ચેનો ભાગ જાડો હોય છે. આ કોઈ બી સાપ કરડે, આપણે ઝેરી સાપ કરડે, બિનઝેરી કરડે, સીધું સરકારી જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. દોસ્તો, હવે એને પેક કરીને અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું. અને અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં, કેમકે સાપ પકડતા પહેલાં એના વિશે જાણવું જરૂરી છે.